મતદાર યાદી સુધારણાની કામગીરીને કારણે રાજ્યભરમાં શિક્ષકો પર ભારણ વધી ગયું છે અને તેની સીધી અસર બાળકોના શિક્ષણ કાર્ય પર પડી રહી છે। રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં બીએલઓએ સ્તરની કામગીરી તો બહુ સારી રીતે કરી છે, પરંતુ બીજી તરફ શિક્ષણ કાર્યમાં ખલેલ પહોંચી છે। ભંડારિયા ગામની સરકારી કન્યા શાળામાં બીએલઓ ફરજથી શિક્ષણ વ્યવસ્થા ખોરવાઈ છે। ધોરણ 1, ધોરણ 6 અને ધોરણ 8ના શિક્ષકો બીએલઓની કામગીરીમાં વ્યસ્ત હોવાથી ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ જાતે જ ભણવા મજબૂર બન્યા છે। ચૂંટણી કામ માટે જે ફોર્મ આપ્યા છે એના લીધે તે બહુ જ મજબૂર છે અને અમે અમારી જાતે ભણીએ છીએ અને હમણાં અમારી પરીક્ષા આવે છે અને એમાં અમે શું લખશું તેવી અમને ચિંતા થાય છે। શું કહેશો, કેટલા સમયથી નથી આવતા? છેલ્લા 15 દિવસથી નથી આવતા, ત્યાં અમે અમારી જાતે ભણીએ છીએ। તો શું લાગે છે તમારું રિઝલ્ટ કેવું આવશે? નથી ભણાવતા તો કેવી ચિંતા? એ તો બહુ ચિંતા થાય છે એટલા માટે। બીએલઓની ફરજ પર શરૂ થયા બાદ શિક્ષકો વહેલી સવારમાં શાળામાં હાજરી આપે છે, પરંતુ દિવસભરમાં મતદાર યાદીની કામગીરીમાં વ્યસ્ત રહેતા હોવાથી વર્ગોમાં વિદ્યાર્થીઓને ભણાવી નથી શકાતા। ખાસ કરીને ધોરણ 1, 6 અને 8ના વિદ્યાર્થીઓના અભ્યાસ કાર્યમાં અડચણ આવી છે। બાળકોના શિક્ષણ કાર્યમાં અડચણ આવતા વાલીઓ પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। વાલીઓની માંગ છે કે બીએલઓની કામગીરી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ, જેથી શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવી શકે। આ 15 દિવસથી શિક્ષક નથી આવતા, એ મારી દીકરીની ફરિયાદ હતી કે પપ્પા છેલ્લા 15 દિવસે શિક્ષક આવે છે પણ ભણાવતા નથી અમને। તો એનું કારણ જાણવા માટે કાલે મેં સ્કૂલની રૂબરૂ મુલાકાત લીધી તો શિક્ષકોએ એવું કીધું કે અમને જે મતદાર યાદીની કામગીરી સોંપેલી છે એના હિસાબે અમે શિક્ષણ નથી આપી શકતા। શું કહેશો, શું માંગ છે? માંગ અમારી એક જ છે કે જે આ કામગીરી મતદાર યાદીની કામગીરી શિક્ષકોને સોંપી છે એ તાત્કાલિક એમની પાસેથી લઈ અને બીજા કોઈને કામગીરી સોંપે અને શિક્ષકોને છૂટા કરી અને શિક્ષણમાં પાછા કાર્યરત કરે। તો બીજી તરફ વિપક્ષને દોડવું હતું અને ઢાળ મળ્યો। શિક્ષકોના કામના ભારણ સામે રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતાએ સવાલ ઉઠાવ્યા અને ચીમકી આપી કે જો બાળકો અભ્યાસથી વંચિત રહેશે તો શાળાને તાળાબંધી કરીશું। ગામડાના મારા ગરીબ ખેડૂતોના જે બાળકો છે એ જ સરકારી શાળાની અંદર ભણે છે, તો આ ગરીબ બાળકો છે એનું ભવિષ્ય છે અંધકારમય થશે। સામે પ્રાઇવેટ સેક્શન છે એ પૂરેપૂરું શિક્ષણ આપે છે, એની સામે આ બે બાળકોને કોમ્પિટિશનમાં મૂકશો તો આ મારા ગરીબ પરિવારના બાળકો છે એ ચોક્કસથી અભ્યાસમાં કાચા પડશે અને એની પાછળનું કોઈ જવાબદાર કારણ હોય તો આ ગુજરાતની સરકાર છે।